ગુજરાત NSUI પ્રદેશ મહામંત્રી નીતિનભાઈ ડાકા કે જેમણે છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારના આંદોલનો કરીને વિદ્યાર્થીઓને લગતી સમસ્યાઓ સંદર્ભે ન્યાય અપાવવા ઝઝૂમ્યા છે। તે ઉપરાંત હાલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ચાલતી ધાંધિયાબાજી સંદર્ભે પણ પોતાના બેખોફ વિચાર જણાવ્યા હતા। આવો જાણીશું ટુડે ન્યૂઝના વિશેષ સંવાદમાં। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે NSUIના પ્રદેશ મહામંત્રી શ્રીમાન નીતિનભાઈ ડાકા કે જેમણે વિદ્યાર્થીઓને લગતી ઘણી બધી સમસ્યાઓને અંજામ આપ્યો છે અને અત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે। સાચી વાત મોઢા પર કહી દેવી અને જાહેરમાં પણ કોઈ ખોટું થતું હોય એનો વિરોધ કરી અને એનો નિવેડો લાવવો એ એમનો સ્વભાવ છે। તો આજે આપણે એમની સાથે એમના પોલિટિકલ કાર્યકાળના તમામ પાસાઓ પર આપણે વાતચીત કરીશું। હું વેડંજા ગામનો વતની છું, પાલનપુર તાલુકાનો નીતિનભાઈ ડાકા। પાલનપુરમાં ગ્રેજ્યુએશન કરેલું છે કોમર્સ। હું લગભગ NSUI સાથે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા જે કોંગ્રેસનો વિદ્યાર્થી ફાર્મ છે હું ઇલેક્શન લડી અને જિલ્લા પ્રમુખ બન્યો હતો। એના પછી અત્યારે હું પ્રદેશની જવાબદારી નિભાવી રહ્યો છું। વિદ્યાર્થી સંગઠનનું કામ કર્યું એ સમયે વિદ્યાર્થીઓને જ્યાં પણ નાની મોટી અડચણો ઊભી થતી હોય, જ્યાં પણ અમને એવું લાગ્યું કે ક્યાંક કાયદાની આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓ સાથે ખોટું થઈ ગયું છે, ત્યાં અમે રસ લઈ ઇન્વોલ્વ થઈ અને યુનિવર્સિટી કક્ષાએ હોય, સરકાર કક્ષાએ હોય રજૂઆતો કરી અને એનું સોલ્યુશન લાવ્યું છે, જેથી આપણા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને આર્થિક બોજો ન ભોગવવો પડે। બનાસકાંઠા NSUI દ્વારા પાલનપુરની GD મોદી કોલેજ આગળ જે કાલે યુનિવર્સિટી દ્વારા જે પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે કે જે 28/12/2020ના રોજ યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલુ થાય છે, જેમાં ઓફલાઈન પરીક્ષાઓ હતી જેને ઓનલાઈનનો ઓપ્શન આપવામાં આવ્યો છે। ઓનલાઈનના ઓપ્શનમાં એવી કન્ડિશનો મૂકવામાં આવી છે કે જો વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપશે અને એ રિઝલ્ટ આગામી સમયમાં કોઈ ગવર્મેન્ટ ભરતીઓમાં યા તો કોઈ પ્રાઇવેટ સંસ્થાને માન્ય નહીં ગણાય તો એના માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં। એટલે આ કયા પ્રકારનો આ લોકો કોઈ ધંધો ચાલુ કર્યો છે કે યુનિવર્સિટી ચલાવે છે? એજ્યુકેશન સંસ્થા જે પાટણ યુનિવર્સિટી જેની સાથે 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, આ વિદ્યાર્થીઓને આવો પરિપત્ર કરવામાં આવે છે કે તમે જો પરીક્ષા આપશો એનું રિઝલ્ટ માન્ય રહેશે કે નહીં। એટલે યુનિવર્સિટી શું ઉઠમણું કર્યું છે કે હવે અમારું આ રિઝલ્ટની કોઈ વેલ્યુ નહીં રહે? એટલે આ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ અને યુનિવર્સિટી સમક્ષ માગણી કરીએ છીએ કે આ પરિપત્રોને બદલવામાં આવે। અને આજે બનાસકાંઠા NSUI દ્વારા કોરોનાનો સમય પત્યા પછી અત્યારે જે સામાન્ય સમયમાં પ્રાઇવેટ શાળાઓ દ્વારા ધોરણ 1ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે એની સામે જે RTAનો કાયદો છે, રાઇટ ટુ એજ્યુકેશન, કે જેમાં દરેક પ્રાઇવેટ શાળા હોય 25% જે ગવર્મેન્ટ દ્વારા જે ગરીબ વિદ્યાર્થીઓ હોય છે, અપંગ હોય છે, BPL લાભાર્થી હોય છે, એમના બાળકોને ફ્રી ઓફ પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મળે એ હેતુથી જે રાઇટ ઓફ એજ્યુકેશનનો કાયદો છે એ પ્રમાણે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખાએ કાર્યવાહી કરવાની હોય છે એ હજુ સુધી ચાલુ થઈ નથી, ત્યારે સામે પ્રાઇવેટ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ જે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા પ્રમાણે જે એમને લાભ મળવો જોઈએ એ મળતો નથી। એ બાબતે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરસિંહભાઈને રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે પ્રવેશ જે RTAનું કાર્યવાહી છે શરૂ કરવામાં આવે। બનાસકાંઠા NSUI દ્વારા GD મોદી કેમ્પસમાં હમણાં જે 28/9/2020ના રોજ એટી સેમ 5ના વિદ્યાર્થીઓની જે પરીક્ષાનો કાર્યક્રમ ડિક્લેર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા ઓફલાઈન લેવાની છે। અત્યારે ખાસ કરીને બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જોતા વિદ્યાર્થીઓની એવી માગણી હતી કે ભલે પરીક્ષા લેવામાં આવે પણ ઓનલાઈન લેવામાં આવે, એવી દરેક વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખી આજે કોલેજના કેમ્પસના જવાબદાર હોદ્દેદારોને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના બાબતે રજૂઆત કરી અને જે 28/9નો જે કાર્યક્રમ છે એ રદ કરી અને ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે, યા તો પછી માસ પ્રમોશન આપવામાં આવે, એવી અમારી માગણી છે।